કચ્છ જિલ્લામાં મેઘરાજાએ ખેડૂતોનો પાક તબાહ કરી દીધો છે। મેઘરાજા કચ્છના રાપર અને ભચાઉ તાલુકામાં અવિરત વરસ્યા, જેના કારણે અનેક ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે। રાપરમાં 17 ઇંચ અને ભચાઉમાં 5 ઇંચ વરસાદ બાદ તારાજી સર્જાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। વિસ્તારોમાં એટલા પાણી ભરાઈ ગયા હતા કે પાક તણાઈ ગયો। એટલું જ નહીં, વરસાદ બંધ થયા બાદ પણ પાણી નથી ઓસર્યા, જેના કારણે વધુ સમસ્યા થઈ રહી છે। ભારે વરસાદથી બનાસકાંઠાના સરહદી તાલુકાઓમાં હાલ બેહાલ છે, ત્યારે તંત્ર પણ હજુ સુધી નથી પહોંચ્યું। તેસુઈ ગામના ભરડવા ગામે TV9 પહોંચ્યું અને લોકોની વેદના જાણી। ભરડવા ગામના અસરગ્રસ્ત લોકો માટે ગામના જ અન્ય લોકો તેમનો સહારો બન્યા અને ઊંચાઈવાળા ઘરોમાં આશરો મેળવ્યો। બીજી તરફ અનાજ પાણીમાં પલળી જતા હવે ખાવા માટેના પણ ફાંફા પડી રહ્યા છે, ત્યારે કેટલાક સગા સંબંધીઓ અનાજ અને અન્ય ખાવા પીવાની ચીજવસ્તુઓ પહોંચાડી મદદ કરી રહ્યા છે। રાધનપુરથી આવ્યો છું, બરાબર। મારી બેન છે, મારા સસરાનું ઘર છે, એ લોકો માટે હું કોશિશ કરી હતી ઘણી, પણ કાંઈ મને મેસેજ મળ્યા નહોતા, બરાબર। બહુ પ્રયત્ન કર્યો હતો, પણ કોઈ મેસેજ એવું થયું નહીં। મારે મોબાઈલ દ્વારા ખાલી મેસેજ થતો હતો કે અમારે જમવાનું નથી, કોઈ વ્યવસ્થા નથી, તમે બને એટલી વ્યવસ્થા કરી અને અમને પોગતી કરો। તો એને લીધે હું ટ્રેક્ટર લઈ અને ત્યાં રાધનપુરથી જગ્યા સોઈગામ આવ્યો, તો સોઈગામમાં ટ્રેક્ટર ડૂબી જાય એટલું પાણી હતું। રસ્તો પણ આવ્યો, રસ્તામાં ટ્રેક્ટર ડૂબે એટલું પાણી છે। તો મેં બહુ કોશિશ કરી અને આ જગ્યાએ અમે પહોંચ્યા છીએ। અત્યારે સુઈગામ તાલુકાના ભરડવા ગામે આજે એક પરિવાર છે, એમના સગાઓ છે, જે અહીંયા રહેતા પરિવાર માટે ચીજ વસ્તુઓ લઈને અહીંયા આવ્યા છે, જે ખાવા પીવાની ચીજ વસ્તુઓ છે। કારણ કે જે પ્રકારે પાણીનો પ્રવાહ અહીંયા હતો, જે સ્થિતિ અહીંયા સ્થાનિકોની હતી એ ખૂબ કરુણ અને દયાજનક હતી। ખૂબ બધા પરિવારો અહીંયા છે। કેટલા ગામમાં લોકો છે અને કેટલું પાણી હતું? લગભગ 500 ઘર આ ઇલાકામાં, આટલા ઇલાકામાં 500 ઘર એમ કે પાણીમાં ડૂબશે। 500 ઘર એમ। અને જેટલા લોકો હતા માથોડા બોળ, માણસ ના દેખાય એટલું પાણી। માલ મરી ગયો, વસ્તી 2 ઘર થઈ ગઈ, બધી ખેતરમાં જતી રહી, બીજાના આશરે જતી રહી। તમે બધા ક્યાં હતા? અમે બધા ધાબા ઉપર ચડે, બધી વસ્તી ધાબા ઉપર ચડી, કોઈ બહાર નીકળી ગઈ, ટ્રેક્ટરો ઉપર પાણી આવતો બહુ ભયંકર ત્રાસ હતો એમ। ખૂબ એ કલાકે સમય કેવો તમારો ગયો? કારણ કે ડર લાગે ક્યારે પાણી ઉતરશે। પાણી એ સમય એવો સંકટ હતો કે કોઈ સીમા જ મેલી દો, કોઈ એની કોઈ કઈ વર્ણન જ થાય એવું નથી, એવો સમય હતો। અને પાછો ફોન પણ ચાલતો કશું નહીં, બધું કોઈ સુવિધા જ નથી એમ। પાણી સિવાય અહીંયા કોઈ હતું જ નહીં। તંત્ર તરફથી શું મદદ? કોઈ સુવિધા નહીં, કોઈ તંત્રએ કોઈ સંભાળ લીધી નથી, કોઈ તાક્યું નથી આ બધું। આપ જુઓ, આ જે સામાન છે એ સામાન અહીંયા પહોંચાડવામાં આવ્યો છે, ત્યારે હવે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એને હવે ઉપયોગમાં લઈને જે પેટ ભરવાની જરૂરિયાત છે એ પૂર્ણ થશે। પરંતુ માનસિક રીતે જે આ 48 થી 72 કલાકનો સમય અહીંયા ભરડવા ગામમાં અલગ અલગ પરિવારોએ કાઢ્યો છે, લગભગ 500 અને 500થી પણ વધારે, ત્યારે એ જે એમની હાલત હતી એ દરમિયાનની એ ખૂબ દયાજનક અને કરુણ અને ખૂબ ભયાવહ પણ હતી। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 ભરડવા।